ફરાળના દિવસોમાં ખૂબ ભૂખ લાગી હોય ને ત્યારે ફટાફટ 10 મિનિટમાં બની જાય ને એવા મસ્ત મજાના બી બટેટા અને પૂરી બનાવીશું. બટેટાને અલગ કુકરમાં મૂકવાની બાફવાની ઝંઝટ વગર માત્ર 2 જ મિનિટમાં આ બી બટેટા તૈયાર થઈ જાય છે. સાથે તેલ પણ ઓછું જોઈએ છે અને એકદમ મીઠા લાગે છે. તો આ બી બટેટા સાથે આજે મેં પૂરી બનાવી છે. તમે બંને કોમ્બોમાં પણ ખાઈ શકો છો અને એકલા પણ ખાઈ શકો છો. ચા સાથે પૂરી ખાવાની પણ ખૂબ જ મજા પડે છે. તો આ પૂરી છે એ કુટ્ટુના લોટની પૂરી છે. કુટ્ટુનો લોટ એ ફરાળી લોટ જ છે અને ખૂબ જ હેલ્ધી છે. પણ પૂરી ખાવામાં પોચી લાગે, સાથે તેલ પણ ન ભરાય એ રીતના બનાવવા માટે મેં વિડીયોમાં બધી ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે બી બટેટા બનાવીશું. તો બી બટેટા બનાવવા માટે મેં નાની બટેટી લીધી છે. બટેટીની છાલ ઉતારી લઈશું અને મીડિયમ થિકનેસની ચિપ્સ બનાવીને પાણીમાં રાખતા જઈશું. તમે અહીં જોઈ શકો છો, ચિપ્સ છે એ બહુ વધારે પતલી પણ નથી અને એકદમ જાડી પણ નથી. આવી ચિપ્સ આપણે કરવાની છે. હવે આ બધી ચિપ્સને આપણે પાણીમાં રાખીશું જેથી કાળી ન પડી જાય. હવે આમાં વધારે સ્ટાર્ચ હોવાથી પાણી એકવાર આપણે ચેન્જ કરી નાખીશું. આ પાણી કાઢીને આપણે નવું પાણી રાખી દઈશું એટલે વધારાનો સ્ટાર્ચ નીકળી જાય. સાથે આપણે 1 વાટકી જેવા શિંગદાણા, 1 નાની ચમચી આદું, 2 ચમચી જેવા મરચાં અને કોથમીર લેવાની છે. હવે કુકરમાં 4 ચમચી જેવું તેલ લેવાનું છે. સૌથી પહેલાં આપણે શિંગદાણાને ફ્રાય કરી લેવાના છે. ફ્રાય કરવા માટે વધારે તેલ લેવાની જરૂર નથી. જો તમારે તળેલા શિંગદાણા ન લેવા હોય તો ખારી સિંગ પણ લઈ શકાય. તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને તળી લેવાના છે. શિંગદાણાને તળો ને ત્યારે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ તળવા. જેમ જેમ ધીરે ધીરે તળાશે ને ત્યારે જ એ મીઠા લાગે છે. એકદમ હાઈ ફ્લેમ ઉપર તમે શિંગદાણા તળી લેશો તો એ કડવા પણ થઈ જાય છે, કારણ કે શિંગદાણા તળ્યા પછી એની કુકિંગ પ્રોસેસ ચાલુ રહેતી હોય છે. તો અહીંયા આપણે શિંગદાણાને તળી લીધા છે. હવે જે તેલ બચ્યું છે એમાં જ આપણે 1 ચમચી જેવું જીરું મૂકીશું. સાથે આદું અને મરચાંને પણ ઉમેરી દેવાના છે. મરચાં તમે તમારી પસંદગી મુજબ ઉમેરી શકો છો. હવે 1 નાની ચમચી જેવું આદું ઉમેરીશું અને બટેટાને પણ ઉમેરી દઈશું. તો બટેટાની ચિપ્સને પાણીમાં રાખી છે તો પાણીમાંથી કાઢી નિતારીને આપણે કુકરમાં રાખીશું. અહીં બહુ વધારે પાણી સાથે ચિપ્સને ના ઉમેરવી, કારણ કે આપણે અહીં પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો છે. તો બધી ચિપ્સને કુકરમાં ઉમેરી દીધી છે. હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. હવે બધું મિક્સ થઈ ગયું છે તો 1 નાની ચમચી ભરીને લાલ મરચું ઉમેરીશું. ઘણા લોકો ફરાળમાં લાલ મરચું નથી ખાતા, એ સ્કીપ પણ કરી શકે છે. હવે લાલ મરચું ઉમેરીને બધું મિક્સ કરી લઈશું. સાથે તમે જોઈ શકો છો આ બટેટામાં જરા પણ પાણીનો ભાગ નથી, બધું પાણી ઉડી ગયું છે. આપણે પાણી નિતારીને બટેટા ઉમેર્યા હતા એ બધું પાણી ઉડી ગયું છે. તો હવે માત્ર 2 ચમચી જેવું જ પાણી ઉમેરવાનું છે, કારણ કે બટેટા આપણે એકદમ મીડિયમ સાઇઝના સમાર્યા છે એટલે એને ચડતા જરાય વાર નહીં લાગે. આટલા જ પાણીમાં બટેટા છે એકદમ સરસ રીતના ચડી જશે. તો બધું મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દઈશું અને અડધી મિનિટમાં જ આ શાક તૈયાર થઈ જશે. આ 3 લીટરનું કુકર છે અને અડધી મિનિટમાં જ 2 સીટી વાગી ગઈ. બીજી સીટીમાં તમે જોઈ શકો છો આજુબાજુ પાણી નીકળે છે. તો બસ હવે ગેસ ફટાફટ બંધ કરી દેવાનો છે. વધારે સીટી વગાડવાની નથી, નહીંતર ઓવરકુક થઈ જશે અને બટેટા એકદમ બફાઈ જશે. જો તમે પહેલી જ વાર કુકરમાં બનાવો છો ને તો પહેલાં 1 જ સીટી વગાડવાની, ત્યારબાદ તમને એવું લાગે તો બીજી સીટી વગાડી લેવાની, પણ વધારે સીટી ના વગાડવી. હવે કુકર થોડું ઘણું ઠરી ગયું છે તો આપણે ઢાંકણ ખોલી લઈશું. તો જુઓ, ફટાફટ બની ગઈ ને. અહીંયા આપણે ચપ્પુથી ચેક કરીએ છીએ તો બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે અને ચિપ્સ પણ આખી રહી છે. તો હજુ બટેટા ગરમ છે તો સ્વાદ પ્રમાણે થોડી ખાંડ પણ ઉમેરી દઈશું. આ બિલકુલ ઓપ્શનલ છે. અને સાથે થોડો લીંબુનો રસ પણ ઉમેરીશું એટલે વધારે ટેસ્ટી લાગે. હવે બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો નીચે કુકરમાં જરા ચોટ્યા પણ નથી બટેટા અને તેલ પણ તમે જોઈ શકો છો એકદમ પ્રોપર છે. હજુ શોષાઈ જશે એટલે તમને તેલ બિલકુલ નહીં દેખાય. તો જુઓ, અહીં ચિપ્સ આખી પણ રહી છે અને જરાય ઓવરકુક નથી થઈ. તમે જ્યારે કુકરમાં સીટી વગાડો ત્યારે વધારે સીટી વાગી ન જઈને એનું ખાસ ધ્યાન રાખવાનું. બટેટા બહુ ઓવરકુક ના થવા જોઈએ. તો જુઓ, અહીં હું હાથેથી ચિપ્સને પકડું છું તો પણ એ તૂટી જાય છે. તો બટેટા છે એ પરફેક્ટ રીતના તૈયાર છે. હવે સાથે તળેલા શિંગદાણાને પણ ઉમેરી દઈશું
અને સાથે કોથમીર પણ ઉમેરીશું. તો જોયું ને ફ્રેન્ડ્સ, આ કેટલા ઝડપથી બી બટેટા આપણે તૈયાર કરી લીધા સવારની ભાગદોડમાં. અને ખાસ જે ગૃહિણીઓને ટિફિન તૈયાર કરવાનું હોય ને, તો બટેટાને અલગ કુકરમાં મૂકવાની, બાફવાની ઝંઝટ વગર બટેટા બફાઈને એ કરતાં પણ ઓછા સમયમાં બી બટેટા તૈયાર થઈ જાય છે. અથવા તો તમારે આવી રીતના બટેટાનું કોરું શાક બનાવવું હોય ને, તો એ પણ તૈયાર થઈ જાય છે. સાથે તેલ પણ ઓછું જોઈએ અને સ્વાદમાં તો એકદમ મીઠા લાગે છે. તો અહીં આપણા બી બટેટા તૈયાર છે. હવે આપણે ચા સાથે, સૂકી ભાજી, બી બટેટા સાથે ખવાય એવી મસ્ત મજાની પૂરી બનાવીએ. તો આ કુટ્ટુના લોટની પૂરી છે. આ કુટ્ટુનો લોટ છે ને, તમને દરેક કરિયાણા સ્ટોર ઉપર મળી જશે. રાજગરાના લોટ જેવો જ આ લોટ હોય છે. દેખાવમાં બાજરાના લોટ જેવો હોય છે, પણ એમાં ખૂબ જ પોષક તત્વો હોય છે, એટલે ફરાળમાં એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. સાથે ગ્લુટન ફ્રી પણ છે અને પાચન તંત્ર અને હાડકાને મજબૂત બનાવે છે. ઇંગ્લિશમાં આને બકવીટ કહેવાય છે. તો 1 વાટકી જેવો કુટ્ટુનો લોટ લીધો છે અને એમાં થોડા ક્રશ કરીને મરી ઉમેરીશું. મરી ઉમેરવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. ઇન્સ્ટન્ટ ક્રશ કરીને તમે જ્યારે મરી ઉમેરો ને, તો એની ફ્લેવર વધારે આવે છે, નહીંતર એની ફ્લેવર ઉડી જાય છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડીક એવી કોથમીર ઉમેરીશું. આ કુટ્ટુનો લોટ છે ને, એ રાજગરાના લોટ જેવો જ હોય છે, એટલે પૂરી બનાવવા માટે આપણે અહીં બાફેલા બટેટાનો ઉપયોગ કરીશું, જેથી પૂરી ખાવામાં પહોંચી રહે અને તેલ પણ ન ભરાય. તો અડધું બાફેલું બટેટું લીધું છે, એને ઝીણું ખમણીને આ લોટમાં ઉમેરી દઈશું અને લોટને આ બટેટામાં મિક્સ કરી લેવાનો છે. તો અહીં લોટ બાંધવા માટે પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો છે અને કઠણ લોટ બાંધવાનો છે. તો સૌથી પહેલાં બાફેલા બટેટામાં જેટલો લોટ મિક્સ થાય એટલો મિક્સ કરી લેવાનો અને પછી જોઈએ એટલું જ પાણી ઉમેરવાનું. ઢીલો લોટ ના બાંધો, નહીંતર ખૂબ જ તેલ ભરાઈ જશે. હવે બટેટું લોટમાં મિક્સ કરી લીધું છે અને જોઈએ એટલું જ પાણી ઉમેરવાનું છે. તો માત્ર 2 ચમચી જેવું પાણી લઈને લોટને એકદમ કઠણ બાંધી લેવાનો છે. જેટલો કઠણ બંધાશે ને, એટલી પૂરી સારી બનશે. આટલા લોટમાંથી 7 થી 8 નંગ જેવી પૂરી થશે. હવે લોટ જો હાથમાં ચોંટતો હોય ને, તો હાથ ધોઈ લેવા અને થોડું તેલ ઉમેરીને લોટને સારી રીતના કૂણવી લેવાનો. તો અડધી ચમચી જેવું જ તેલ ઉમેર્યું છે અને લોટને હવે સારી રીતના કૂણવી લઈશું. તમે જેમ રાજગરાની પૂરી બનાવો એ જ રીતના આ કુટ્ટુના લોટની પૂરી બનાવવાની છે. હવે ગેસ ઉપર સાથે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સાથે પૂરીને વણી પણ લઈએ. તો પાટલા ઉપર થોડું તેલ લગાવી લઈશું અને નાનો લુવો લઈ અને પૂરીને વણી લઈશું. વેલણ ઉપર પણ તેલ લગાવી લઈશું, જેથી લોટ તેલમાં ચોટે નહીં. અથવા આ રીતના તમારે ન કરવું હોય તો પ્લાસ્ટિક પેપર ઉપર તમારે મોટી રોટલી વણી લેવાની અને કોઈ કૂકી કટરથી કે ગ્લાસ કે વાટકીની મદદથી તમારે પૂરીને કટ કરી લેવાની. તો જો અહીં પૂરી છે એ એકદમ સરસ રીતના વણાઈ ગઈ છે. તમને આવી રીતના ન ફાવે તો કોઈ પ્લાસ્ટિક પેપર ઉપર મોટી રોટલી વણીને ગ્લાસથી કટ કરી લેવી, તો પણ પૂરી સરસ તૈયાર થઈ જાય છે. તો આવી રીતના મેં 3 પૂરી તૈયાર કરી છે. તો હવે આ પૂરીને તળી લેવાની છે. જેમ આપણે નોર્મલ પૂરી તળીએ એવી જ રીતના તળી લેવાની. ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની, જેથી તેલ ન ભરાઈ જાય. તો બધી એકદમ ફૂલીને દડા થશે. તમે જોઈ શકો છો, બધી પૂરી ફૂલી ગઈ છે. આ લોટનો કલર થોડો ડાર્ક હોવાથી પૂરી છે એ તળાતા ડાર્ક કલરની જ થશે. પણ આ કુટ્ટુનો લોટ ખૂબ જ હેલ્ધી છે. તમારે ખાસ આનો ફરાળમાં ઉપયોગ કરવો જોઈએ. તમારે પૂરી ન બનાવવી હોય તો પરોઠા પણ બનાવી શકો અથવા તો રોટલી પણ બનાવી શકાય. તો અહીં આપણી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે. લોટમાં બટેટું ઉમેર્યું છે ને, એટલે ખાવામાં એકદમ પોચી અને જરા પણ તેલ નથી ભરાણું. તો જોઈ શકો છો, એકદમ સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે. આવી રીતના તમારે વડા બનાવવા હોય ને, તો પણ બનાવી શકાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ પૂરીની રેસીપી કેવી લાગી? ફરાળમાં તમે આવી રીતના કુટ્ટુના લોટનો ઉપયોગ કરી શકો છો. સાથે આપણા બી બટેટા પણ તૈયાર છે, તો ગરમા ગરમ પીરસી લઈએ. તો મહાશિવરાત્રિ આવે છે અને જો તમારે ફટાફટ કાંઈ પણ તૈયાર કરવું હોય ને, તો આ 2 ફરાળી વાનગીઓ તૈયાર થઈ શકે છે. તો જો તમને આજની આ બંને રેસીપી સારી લાગી હોય ને, તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.